જાગોર ભવાની માતાજીનું મંદિર છે અને આ મા આશાપુરાનું એક બીજું રૂપ છે, આવું અહીંયા લોકો કહી રહ્યા છે. મૂળ આશાપુરામાં એક જ 4-5 ધામ છે. પગલા દીધા એને રાંકસને એને વધ કર્યો, ત્યારે તુંરી છે એ માટી લગાડીએ કે પગ ઉતરી જાય તો આજ પણ ફેર પડી જાય છે માણસોને. અમારા કચ્છઘરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સમયાંતરે આપના સમક્ષ કચ્છ જિલ્લાના ઇતિહાસની વાતો, કચ્છ જિલ્લામાં રહેલા ઐતિહાસિક સ્થળ તેમજ પૌરાણિક મંદિરની વાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી પાછી અમારા કચ્છઘરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક એવા જ સ્થળની મુલાકાત કરવામાં આવી હતી જે માતાના મઠથી થોડે જ દૂર આવેલું છે. તે છે જાગોર ભવાની માતાજીનું મંદિર. કહેવાય છે કે અત્યંત પૌરાણિક આ મંદિર છે અને અહીં સાક્ષાત માતાજી બિરાજમાન છે. માતાના મઠ જો આપ દર્શન કરવા જતા હો તો અચૂક આ મંદિરની પણ મુલાકાત લેજો અને મંદિરમાં બિરાજિત માતાજીના દર્શન વંદન કરજો. કચ્છ જિલ્લામાં આવેલું એકમાત્ર આ મંદિર છે કે જે ગુફાની અંદર આવેલું છે અને ગુફાની અંદર જાગોર ભવાની માતાજી સાક્ષાત બિરાજિત છે. આ પર્વત પર આશરે 300 જેટલા પગથિયા છે અને 300 પગથિયા ઉપર ચડી બાદમાં ગુફાની અંદર આ મંદિર આવેલું છે. ત્યારે આવો આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા રિપોર્ટર મુન્નાભાઈ ડીપી પાસેથી. અત્યારે આપણી સાથે બુદ્ધાભાઈ છે અને આપણે મંદિરે આવેલા છીએ. આ મંદિરનો શું ઇતિહાસ છે અને એ શું જાણે છે એમને પૂછીશું. બુદ્ધાભાઈ, આ મંદિર ક્યાં આવેલું છે અને કેટલા વર્ષ જૂનું? આ મંદિર માતાજી આશાપુરા પહેલેથી આવ્યા ત્યાં પહેલું ધામ ઓરાણ રાવાપુરની બાજુમાં રસ્તામાં આવો છો, બોટ લાગેલો છે. બીજો ધામ થયો અહીંયા જાગોરા અને નીચે રૂમ છે. આ જે મંદિર છે એનો ઇતિહાસ ખાલી આપણે એ જ્યારે માતાજી આવ્યા, જ્યારે હરિનો થરિયો જે કહે છે એ અહીંયા હતા. અને મૂળ આશાપુરામાં એક જ 4-5 ધામ છે. પગલા દીધા એને રાંકસને એને વધ કર્યો, ત્યારે તુંરી છે એ માટી લગાડીએ કે પગ ઉતરી જાય તો આજ પણ ફેર પડી જાય છે માણસોને. આજકાલ નથી આ તો આ તો મોબાઈલ નીકળ્યા, નેટ વેટ નીકળ્યો તો ખબર પડી. જે સાધુ લોકો છે, જે સંત છે, વાણી કરે છે. અમારા મારવાડી અમે કહે છે ભગત છે, અમે ભજન ભાવ સારી રાત જાગરણ કરીએ છીએ. એને કહેવાય જાગોરો ડુંગર. ડુંગરનું નામ છે જાગોરો. ડુંગર નામ જાગોરો ડુંગર. ડુંગરનું નામ જાગોરો. જાગોરો ઉપર જાગારી બાવાની ઉપર જઈએ. બાવાની હમણાં કહેતા ક્યાં જાઓ છો તમે? બધા કહેતા હતા કે જાગોરી માતાજી કને જાઉં છું. એક જ છે બધી. માતાના મળથી 4 કિલોમીટર અંદર જંગલમાં આશાપુરા માનું મંદિર આવેલું છે અને અંદાજે ડુંગર ઉપર 300 પગથિયા છે અને ઉપર આવી અને ગુફામાં મંદિર છે. બહુ પૌરાણિક મંદિર છે, ઘણા વર્ષોથી છે માતાજી અહીંયા બિરાજમાન.
અને ટુરિસ્ટ બહુ આવે છે પણ ઓછા આવે છે, કારણ કે બધાને ખબર નથી. પણ એક વખત અહીંયા આવવા જેવું છે. ઐતિહાસિક મંદિર છે અને માતાજીના દર્શન અચૂક માતાના મઢ આવો તો કરવા જોઈએ, કારણ કે બહુ પૌરાણિક મંદિર છે. અને અમે આજે મુલાકાત લીધી અને માતાજીના દર્શન કર્યા. અને આ માતાજી ગુફાની અંદર બિરાજમાન છે અને અત્યારે પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવેલા છે.